નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરા વોર્ડ નંબર 3 માં આવેલા સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં 8 વર્ષથી ઉભરાતી ગટરોના કારણે રહેવાસીઓનું જીવન મુશ્કેલમય બની ગયું છે। અવારનવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં રહેતા રહેવાસીઓમાં અસંતોષની લાગણી ફેલાઈ છે। ગટોરોના પાણીથી થયેલ ગંદકીથી ખદબદતા આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી પણ સ્થાનિક લોકોમાં દહેશત વ્યક્ત કરી રહ્યા છે। આ સોસાયટીની હાલત તો સૌથી ખરાબ છે। સોસાયટીના ગેટ બહાર જ સરોવરની જેમ ગટરનું પાણી જમા થવાથી વર્ષ દરમિયાન આવતા હિન્દુ તહેવારો પણ રહેવાસી ઉજવી શકતા નથી। કોઈ મહેમાન પણ આ સોસાયટીમાં મહેમાન ગતિ માણવા આવતું નથી। હાલ ગટરની સમસ્યાને કારણે રોજના 2-4 ઝઘડા સામાન્ય થઈ ગયા છે। પાદરાના વોર્ડ નંબર 3માં આવેલા સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં વર્ષોથી ઉભરાતી ગટરોથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સોસાયટીના મુખ્ય ગેટ પાસે ઉભરાતી ગટરોના દૂષિત પાણીનું તળાવ ભરાયેલ રહે છે, જેના કારણે રહીશોને ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે। આ સમસ્યા છેલ્લા 8 વર્ષ ઉપરાંતથી યથાવત છે, જેનો હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। સોસાયટીના ગેટ બહાર ગટરના ગંદા પાણી વહી રહ્યા છે, જેના પગલે અવરજવર કરવામાં દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે। તો દુર્ગંધયુક્ત પાણીના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે, જેના કારણે સોસાયટીના રહીશો ધારાસભ્ય જનસેવા કાર્યાલય ખાતે રજૂઆત કરી હતી। 7 वर्ष से हम लोग को बहुत तकलीफ हो रहा है। 7 वर्ष हो गए हमको देखते, और गटर में निकलते हैं तो बहुत तकलीफ होता है और बहुत बदबू आती है। हम खाना भी नहीं खा सकते हैं और बूढ़े बुजुर्ग भी बीमार गिर गए हैं, बच्चे हमारे बीमार गिर गए हैं। अगर बारिश आएगी तो क्या हाल होएगा उसका? अभी तुम जाके देखो उसमें क्या हो रहा है, कितना पानी भर रहा है। हम कैसे निकलेंगे उसमें? तो उसका हमको सॉल्यूशन चाहिए। उसका खाली बोल बोल कर करते कुछ नहीं करते। हमको कितनी बार बुला लिया, हम कितनी बार आ चुके हैं। अभी हमको उसका फैसला चाहिए तो चाहिए ही। અમે લોકો સત્યમ શિવમ સુંદરમના રેસિડેન્સીના રહેવાસી છે। કરીબન ત્યાં અમારું 72 ફેમિલી રહે છે અને છેલ્લા 8 વર્ષથી અમે લોકો ત્યાં ગેટની બહાર જે ગટરનું પાણી ઉભરાય છે એને લઈને વારંવાર રજૂઆત નગરપાલિકા, લાસ્ટ એક્સ એમએલએ, અત્યારના લેટેસ્ટ એમએલએ, પાદરા પ્રમુખ સાહેબને બધાને રજૂઆત કરેલી છે। જે તે સમયે અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ ગટરનો પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જશે। જે તે સમયે ઝાલા સાહેબ પાદરા નગરપાલિકાના પ્રમુખ હતા, અત્યારે એમએલએ થઈ ગયા છે, એમના ભાઈ પણ પ્રમુખ બની ગયા છે। ત્યાર પછી પણ ઘણી બધી સરકારો બદલાઈ ગઈ છે, પણ છેલ્લા 7 વર્ષથી અમારું જે કંઈ ગટરનું સોલ્યુશન છે એ ત્યાં ને ત્યાં જ છે, કોઈ પ્રોબ્લેમ નથી। અત્યારે તો એ હદે આવી ગયું છે કે બાજુવાળા પણ અમારા ગટરના પાણીના જે નિકાલ થાય છે એનાથી પરેશાન થઈને જ્યાંથી ફાલતુ જગ્યા પર પાણી જાય છે ત્યાંથી પણ બ્લોક કરવામાં આવેલા છે અમને, જેથી કરીને કે અમે અત્યારે ગેટની બહાર નીકળી નથી શકતા। જેને લઈને આજે અમે નગરપાલિકા અને પાદરા એમએલએ સાહેબના કાર્યાલય પર અમે લોકો બધા રજૂઆત કરવા માટે આવ્યા હતા અને ત્યાંથી અમને એવું આશ્વાસન મળ્યું છે કે 1-2 દિવસમાં તમને ટેમ્પરરી સોલ્યુશન અને નજીકના દિવસોમાં તમને પરમનન્ટ સોલ્યુશન કરી આપવામાં આવશે, જેવું આજુ 7-8 વર્ષથી ચાલી રહ્યું છે। હવે જોવાનું રહેશે કે આગળ એમએલએ સાહેબ અને પાદરા નગરપાલિકા શું પગલાં લે છે, પછી અમે પણ વિચારીશું કે આગળ અમારે શું પગલાં લેવા છે।